એની સ્વિચ આપજો ને. રાઈટ. 11 થોડાક 10 મિનિટ લેટ થઈ ગયા. આપણે 3-4 દિવસથી સેન્ટર્સની વાત કરીએ છીએ અને આપણે જોયું કે સૌથી અગત્યની વસ્તુ છે કે ઇમોશનલ સેન્ટરનો જે મિકેનિકલ પાર્ટ છે એમાં એક મોટું રાક્ષસ અને એ રાક્ષસનું નામ છે સેલ્ફ લવ. એટલે આજે જરાક, કારણ કે આ બહુ ઊંડો વિષય છે, પણ થોડુંક આપણે જો એને ઓબ્ઝર્વ કરી શકીએ સેલ્ફ લવને, એ વિશે થોડી વાત કરું. એટલે જીવનનું હરેક જે ઇમ્પ્રેશન અંદર આવે છે એ પહેલા કોને ભટકાય છે? સેલ્ફ લવને. અને સેલ્ફ લવ એ ઇમ્પ્રેશનને એકદમ સંકોચિત કરી નાખે છે. સંકોચિત કઈ રીતે કરતું હશે? હાથ માઇક ને અડશે ને તો વિસલિંગ આવશે. હા, નહીં અડું. એટલે માઇક થોડું પાછું લઈ લો, એની તો સારી. તને આમ રાઈટ. હા, કઈ રીતે સંકોચિત કરતું હશે? સપોઝિંગ કે કોઈક દૂર વયું જાય અને હું કહું કે તું વહી ગઈ એટલે મને દુઃખ થયું. બોલ, હવે કઈ રીતે સંકોચિત થયું? શું શબ્દ પ્રયોગ બે વાપરો? શું શબ્દ પ્રયોગ વાપરો? હા, શું શબ્દ પ્રયોગ વાપરો? હા, તારા લીધે મને દુઃખ થયું. સેલ્ફ લવ છે કે નહીં? સમજાય છે? સેલ્ફ લવ છે કે નહીં? તારે ગમે એ કરવું હોય તું કર, પણ મને દુઃખી ન કરી શકે. એટલે એક વ્હીલ છે, એ વ્હીલ છે જીવન. વ્હીલના ઘણા બધા આરા છે, પણ બધા આરા કે કઈ જગ્યાએ મળે છે? સેન્ટર, હબ. હબ છે એ સેલ્ફ લવ. એ આપણને દેખાતું જ નથી. દેખાતું નથી. એટલે એને જોવું બહુ જ મુશ્કેલ છે. એટલે પહેલી વસ્તુ કે જ્યારે પણ મને અને હું એ શબ્દ પ્રયોગ કરીએ, પહેલા જોઈ લેવું કે અંદર સેલ્ફ લવ છે કે
નહીં. Right? બીજું કઈ કરે છે આ જ દાખલોની અંદર કે મને દુઃખ થયું, કઈ રીતે સંકોચિત કરે? કઈ રીતે સંકોચિત કરે કે મને બીજાનો વિચાર આવતો જ નથી, આપણે કરી જ નથી શકતા, બીજાનો વિચાર કરી જ નથી શકતા. રાઈટ? આટલું જો આપણને પકડાઈ જાય કે જીવનની હરેક અનુભૂતિ, હરેક ઇમ્પ્રેશન ઇન્દ્રિયોમાંથી અંદર આવે છે અને પહેલા જે રાક્ષસને મળે છે એ સેલ્ફ લવને મળે છે, અને એ રાક્ષસ જાતું નથી ત્યાં સુધી તો કંઈ પણ આગળ શક્ય નથી. રાઈટ? ઘણી જગ્યાએ જાઓ કે આ એક્સરસાઇઝ શીખવી છે, કે નહીં મને રસ નથી. કહું કે આ બધું જાણવું છે, આ જ્ઞાન જાણવું છે, તો કે ક્યાં જરૂરી છે? આટલા બધા ભક્ત યોગી થઈ ગયા, ક્યાં કોઈ જ્ઞાન જાણીને કરેલું? અને દલીલ તો બધાની પાસે બહુ પુષ્કળ હોય. આમાં સેલ્ફ લવ ક્યાં છે? હું જેટલું જાણું છું, જેટલું કરું છું એ પૂરતું બરાબર છે, એનાથી આગળ કઈ કરવાની જરૂર નથી. નથી. સેલ્ફ લવ. રાઈટ? સેલ્ફ લવ એટલે એને દેખાતું જ નથી કે કઈ જગ્યાએ અટકેલો છે. જેને આપણે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, મને રસ નથી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, એ સેલ્ફ લવ નો ભાગ છે કે કેમ? હા, સેલ્ફ લવ. મને એ વસ્તુમાં રસ નથી. અચ્છા, આપણી પાસે હવે ત્યાગના કેટલા ઇલ્યુઝન્સ છે? બધા જ. મને ઘણા બહેનો મળે, આમ 40-45 વર્ષ થઈ હોય, મેં મળે કે અત્યાર સુધી મેં મારા પતિ માટે કર્યું, મારા છોકરાઓ માટે કર્યું, આના માટે કર્યું, હવે મારે મારા માટે કરવું. અને મારે અંદરથી મને એમ થાય કે મારા સિવાય તે કોઈની માટે નથી કર્યું. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? હા, મેં મારા દીકરા માટે આટલું બધું કર્યું. હા, શું પ્રોબ્લેમ ક્યાં, કઈ જગ્યાએ આવ્યો? હા, હું જે વિચારતી હતી, હું જે વિચારતો હતો એવું દીકરાએ કર્યું નહીં. આ દેખાય સેલ્ફ લવ ને કે મારો વિચાર સાચો છે, દીકરાની સ્વીકૃતિ નથી, એટલે હવે મારે મારા માટે કરવું છે. એ કરી જ નહીં શકે કોઈ દિવસ, કારણ કે આંધળા છે. એટલે એક વસ્તુ ક્લિયર કરી લેજો અંદર કે આપણે કોઈ બીજા માટે કરી શકતા જ નથી. દેજો રૂલ કે જ્યારે બીજા માટે કરીએ છીએ એ સેલ્ફ લવ સિવાય હોય જ ન શકે, કારણ કે હજી સેલ્ફ ઓગળ્યું જ નથી. હવે આટલું જો ખબર પડી જાય આપણને તો અંદર કઈ જાતની ફિલિંગ આવે? રિયલી જો સેલ્ફ લવ ને ઓળખવું હોય તો કઈ ફિલિંગ થી આપણે ચાલુ કરશું? કઈ જાતનું ફિલિંગ થી ચાલુ? અંદર કઈ જગ્યાથી ચાલુ કરશું? હા, હા, પણ કઈ જાતનું? એ દુઃખનું
ડિસ્ક્રિપ્શન કેવું, એ દુઃખનું વિષાદ, રાઈટ? આપણે કે વિષાદ યોગ. વિષાદનું ડિસ્ક્રિપ્શન કેવું? હા, પોતાથી પણ એ કઈ જાતનું ફિલિંગ આવે, કઈ જાતનું ફિલિંગ આવે? તે કોઈક મારો બહુ સારો મિત્ર હોય, હા, અને પછી મને એક દિવસ ખબર પડે કે એ મિત્ર મારા વિરોધ કામ કરે છે, મારી બાબતમાં આટલું આટલું, કઈ જાતનું ફિલિંગ આવે? હા, એટલે ઇંગ્લિશમાં કે ફિલિંગ ઓફ બિટ્રેયલ, ફિલિંગ ઓફ બિટ્રેયલ. શું કે ગુજરાતીમાં? છેતરાઈ ગયાની લાગણી. દગો 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 દીધો, રાઈટ? દગો દીધો એ મારા મિત્ર એ, રાઈટ? અને જાત જાતના મારી પાસે પુરાવા પણ હોય. કેમ? શાસ્ત્રમાં લખેલું છે કે મિત્ર દ્રોહ એટલે સૌથી મોટો દ્રોહ. શાસ્ત્રમાં લખેલું છે. પણ આપણી જાતને જ દગો દીધો હોય એવો ફિલિંગ જો આવે તો સાધનાની શરૂઆત થાય, બાકી નહીં થાય. આપણને જો લાગે કે આ જે સેલ્ફ લવ નું જે આખું ખોખું છે એ અત્યાર સુધી મને દગો જ આપતો હતો, હું જેટલું પણ સાચું માનતો હતો એ બધું ખોટું જ હતું. ફિલિંગ ઓફ ઇનર બિટ્રેયલ. એટલે આ શોક નહીં લાગે અંદર, હા, આવો દગાનો શોક નહીં લાગે ત્યાં સુધી આગળ વધવું જરા મુશ્કેલ છે. થેન્ક યુ. ને અચ્છા, એટલે એક જાતની અંદર એમ્પ્ટીનેસ લાગવું જોઈએ કે મારી જાતથી જ મને દગો મળ્યો છે. હવે હા, આપણે ફ્રેન્ડ દગો આપે તો હવે કે હું કોઈની ઉપર વિશ્વાસ રાખીશ નહીં. અત્યાર સુધી મેં બહુ બધા એની ઉપર વિશ્વાસ રાખેલો, હવે નહીં રાખવું કોઈની ઉપર. હવે જુદી જુદી જગ્યાએ આ સેલ્ફ લવ ને આપણે જોઈએ. સપોઝિંગ આપણે એક સ્ટડી સર્કલ બનાવીએ કે ભાઈ આ ચોપડી વાંચવી છે, એ સર્કલમાં કોને લેશું ને કોને નહીં લે, કોને લેશું ને કોને નહીં લે, જે આપણને અનુકૂળ હશે હા એને લેશું. આ દેખાય છે સેલ્ફ લવ, ઓળખવો પડે. હા, અને જે આપણને અનુકૂળ નહીં હોય એને બહાર રાખશું. એટલે જે લોકો આપણને ક્રિટિસાઇઝ કરે, જે લોકો આપણાથી વિરોધ કરે, આપણી જે પર્સનલ ઇન્ટરેસ્ટ જે હોય એને અનુકૂળ આવતા ન હોય, હા, એ બધા લોકોને આપણે દૂર રાખશું. ને આપણને દેખાશે જ નહીં મને ફાવતું નથી, તો મને ફાવતું નથી એટલે સેલ્ફ લવ, હા, એ દેખાતું નથી આપણને. સાધના ઇમોશનલ સેન્ટરની સાધના, ઇમોશનલ સેન્ટરમાંથી અશુદ્ધિઓ દૂર થાય અને ઇમોશનલ સેન્ટરની અંદર જે લાગણી છે, જે અફેક્શન છે, એમાંથી પ્રેમ ઉત્પન્ન થાય. બાકી સાધના આટલી જ છે, અશુદ્ધિઓ દૂર થાય અને જે લોઅર એનર્જી છે એ હાયરમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. પણ જ્યાં સુધી સેલ્ફ લવ છે ત્યાં સુધી શક્ય નથી. એ બહુ અઘરું છે, અતિશય અઘરું છે. આપણે રોજના પ્રયોગમાં કઈ જગ્યાએ સેલ્ફ લવ આવે છે? રોજના પ્રયોગમાં
હું આ બધું કરું છું એક્સરસાઇઝ. આપણે કઈ જગ્યાએ એમાં એક શબ્દ પ્રયોગ એકદમ પર્ટિક્યુલર છે, એક્ઝેક્ટ સેલ્ફ લવ, ઓલવેઝ એ બી એના સિવાય હોય જ ન શકે. કયો છે? હા, ને એક શબ્દ પ્રયોગ હું ઘણી વાર બોલી ગયો છું. મેં આમ કર્યું, મેં કહેતો તો હું કહેતો મને ખબર હતી. હા, ખબર હતી એ ઓકે, એ બધું સેલ્ફ લવ છે, પણ એક બહુ ટિપિકલ છે આપણો, જેનાથી બહુ અવેર રહેવું જોઈએ. સાદી જમતો નથી. હા, પણ એ શું છે એનું જેનરલાઇઝેશન કર ને, એનું જેનરલાઇઝેશન જરાક જુદી રીતે કર. જેનરલાઇઝેશન ના ના, હું તો આવો તો એવો છું કે સાંજે જમતો નથી. હું તો આવો, ઓલવેઝ સેલ્ફ લવ. જેવું હું તો આવ્યો ને ગયા બારીની બહાર, ફર્સ્ટ બોલમાં આઉટ. એટલે હું એક દાખલો આપું છું આની અંદર કે એક બહુ પ્રખ્યાત ગુરુ હતા, છે હજી. તે ત્યારે પોરબંદર રહેતો, પોરબંદર મને ફોન આવ્યો કે હું ત્યાંથી ટ્રેન પકડું છું, તમારા ઘરે 10 મિનિટ ચા પી. માધુપુર તમે સ્વામીજીને મળીને આવ્યા કે નહીં? આશ્રમમાં ગયા હતા કે નહીં? બપોરનો ટાઈમ હતો, એમને ક્યાં ડિસ્ટર્બ કરું? બરાબર છે, અહીં સુધી તો બરાબર છે, બધું બરાબર છે. પછી કે હું તો એવો વ્યક્તિ છું કે કોઈને બપોરે ગયા. મેં કીધું આ તો જેટલા પણ શિષ્ય હોય શું ફરક પડે છે, ઉભા છે તો ગટરના પાણીમાં. આ સમજાય છે? એટલે ચિત્ર બનાવ્યો ને પ્રેમમાં પડી ગયો ને. ચિત્ર બનાવ્યું ને ઓલું એક્ઝામ્પલ આપે છે ને એક, હા, કે મૃત્યુ આવવાનો હતો, રાઈટ, આને લેવા માટે. એટલે ઓલા આર્ટિસ્ટ હોય ને એ બધા હોશિયાર હોય આર્ટિસ્ટ. હા, એટલે કે મૃત્યુને મૂરખ બનાવો, એટલે એના 10 પુતલા બનાવી નાખ્યા. એટલે હવે મૃત્યુ પણ ગભરાઈ ગયો કે ભાઈ આમાંથી કયા કોને લેવાનો છે, કે બધા સરખા જ દેખાય. મૃત્યુ એ હોશિયાર, એને કીધું આ એકની અંદર નાક સરખું નથી લાગતું, તો તરત આફિસ બોલ્યો કે કોને કહે છે બરાબર છે. પડી ગયો, પડી ગયું. આર્ટિસ્ટ લોકો કોને મળે? સર્કલમાં કોણ આવે? બીજા આર્ટિસ્ટ, બીજા બધા બહાર. અચ્છા, હવે થોડો બીજો શબ્દ પ્રયોગ કરીએ આપણે. આઈ લવ. આઈ લવ. વોટ ડુ આઈ લવ? વોટ ડુ આઈ લવ? બોલો બોલો. ગુડ ફૂડ. હા, ગુડ ફૂડ. બરાબર. ઓકે, તો હવે અહીંયા સેલ્ફ લવ ક્યાં આવ્યું? બોલો. એ તો બરાબર. તો હવે મારા મિત્ર મંડળમાં કેવા લોકો હશે જેને ફૂડ ભાવતું હશે, કે જેને ફૂડ ભાવતું હશે, રાઈટ? એટલે પ્લસ મારી ટાઈપનો ફૂડ કે આ સમજાય છે? ખાલી એક વર્ડ હું વાપરું છું કે આઈ લવ પનીરનું શાક, પણ એની અંદર સેલ્ફ લવ ક્યાં આવે છે? એટલે કઈ કઈ વસ્તુને આપણે લવ કરીએ છીએ એનું જરા લિસ્ટ બનાવવું જરૂરી છે. ફૂડ, કમ્ફર્ટ, સુવિધા, મારી વસ્તુઓ, રાઈટ, મારા છોકરાઓ.
સપોઝિંગ આઈ લવ મની, મને કોઈ કે ભાઈ જીવનમાં પૈસા કમાવા સિવાય કઈ છે નહીં. બીજું તું જે બધું કરે છે બધું નકામું છે. એટલે મને કે આઈ લવ મની. પ્રશ્ન થાય કે ભાઈ ડુ યુ લવ મની ઓર ડુ યુ રેપ મની? લવ અને રેપમાં ફરક શું? લવ અને રેપમાં ફરક શું? હકીકતે ડુ વી લવ મની? બોલો બોલો, ડુ વી લવ મની? સપોઝિંગ હું ઘરે આવું અને આ મારું વોલેટ હોય તો આમ શું કરું? બોલો, ખાટલા ઉપર. વાય ડુ આઈ લવ મની? તો મારું અને મનીનું રિલેશનશિપ શું, સંબંધ શું? મની અને મારું સંબંધ શું? એટલે એને કહું કે ભાઈ જો જીવનમાં જેટલી કમ્ફર્ટેબલ જીવવું હોય એટલું તો કમાય, પણ એનાથી આગળ કંઈ પણ કમાઈશ ને તો એ રેપ જ છે. એ રેપ જ. ત્યાં સુધી લવ છે. ત્યાં સુધી લવ છે. એક બેનના બેડરૂમમાં ગયો હતો તો 2 એર કન્ડિશનર હતા. પૂછ્યું કે ભાઈ 2 કેમ રાખ્યા છે? કે એક બગડી જાય ત્યારે બીજો કામમાં આવે. હા, એને ક્લિયર કરી નાખ્યું આપણે ભગત સરદારજી છીએ. આઈ લવ થિયેટર. હા, ટુ ગો ટુ ધ થિયેટર. એટલે હું હવે કોની સાથે વાત કરીશ? હા, થિયેટર. રાઈટ. અને આ નાનપણથી આવે કે નહીં? નાનપણથી આવે કે? આઈ લવ ટુ સ્મોક. જોયું ને, શિબિર હોય ત્યારે ગમે ત્યાં ન ઓળખતો હોય તો પણ 2 સ્મોકર ભેગા થઈ જ જાય. બીજા ન જોઈએ, બીજો ન જોઈએ. આઈ લવ ટુ સ્મોક. આઈ લવ ચોકલેટ્સ, આઈ લવ ડ્રેસીસ. એટલે જે જગ્યાએ આપણે આ શબ્દ પ્રયોગ કરે કે મને ગમે છે, મને ગમે છે, ત્યાં સેલ્ફ લવ ને જોઈ લેવું. હવે આપણી અંદર એક વ્યક્તિ છે જે હંમેશા એને એમ થાય કે કોઈક મને કમ્ફર્ટ કરે, કોઈક મને ફ્લેટર કરે, પ્રશંસા કરે, કોઈક મને સેટિસ્ફાય કરે. ઓળખી શકાય છે આ વ્યક્તિને? આ સમજાય છે? એટલે હું રૂમમાં જાઉં તો મને કમ્ફર્ટ કોઈક કરે, કોઈક કે ભાઈ આ ખુરશી પર તું બેસ. બસ એ વ્યક્તિ એ જ ક્ષણે એ વ્યક્ત થાય છે, એને આપણે જોઈ શકીએ છીએ તે ક્ષણે. હા, છે આપણી અંદર જ છે, આપણી અંદર જ છે, આપણી અંદર જ છે. રાઈટ? એ શોધતો જ હોય.
અને જો બધા ઊભા હોય ને ક્યાંય ને બેસવાની જગ્યા ન દેખાય તો એ બીજા બધા ન જોવે, પણ એ ક્યાં બેસવાની જગ્યા છે એ પેલા શોધી લે. બસ આ એક વ્યક્તિને ઓળખવાનો છે ને જુદી જુદી રીતે ઓળખવાનો છે. બસ એનાથી મુક્તિ મળી ગયું તો બહુ મોટી મુક્તિ મળી. એ નાની વાતમાં રેસ્ટલેસ થઈ જાય, શું કે બેચેન બની બેચેન થઈ જાય, બેચેન થઈ જાય. હવે 10 મિનિટ મોડો આવ્યો તો બેચેન થવા માંડે, ન્યાય અન્યાયના વિચારો આવવા માંડે કે આ બરાબર છે 10 મિનિટ મોડું આવું. એટલે જેવું અંદરથી કોઈક બેચેન થયું તરત જ ઓળખી લ્યો કે આ દેખાતો નથી, હવે દેખાય છે. ઓળખવાનું છે અને પ્રસંગે પ્રસંગે ઓળખવો પડશે, કઈ એક રાતોરાત નહીં ઓળખાય. એને માઠું લાગી જાય, શું કહેવાય, હા ખોટું લાગી જાય, એને ખોટું લાગી જાય. He debates એ કે જ કે નથી લાગતું. Rajanbhai, he debates also. હા He debates also. હા હા આવશે હજી એ ઘણા બધા અંદર વકીલો છે એનો ઉપયોગ કરશે. એનું ખોટું લાગી જાય. કોઈ મારું ધ્યાન નથી થતું. હું તારી હા હું તારી બાજુમાંથી ચાલ્યો ગયો તે ગુડ મોર્નિંગ, મને નથી. હા મારા 3 મિસ કોલ છે અને જોવાનો ટાઈમ નથી. પત્ની કે તો સમજીએ આપણે, બરાબર છે, સમજીએ, બરાબર. પણ ઈ એમ કે તો વાંધો નહીં. ઈ એમ કે કોની યાર આટલી લાંબી વાત હાલતી હતી. હા તો શું જવાબ આપવાનો? આપણે કઈ ના કોઈ નહીં યાર, એને તો 3 વખત રિંગ કરી આમ. એટલે હું તો એમ જ કહું કે ભાઈ મને 6 વખત જેવું લાગતું હતું અને જ ડાયલ કરતો હતો આખરી વખત. જો એમ કહીએ તો પણ શબ્દ પ્રયોગ હું તો એવો. એનું જે એ અંદર આપણું ને એ અંદર જે વ્યક્તિ છે એનું મોઢું ચડી જાય કે નહીં ચડી જાય, શું કે ગુજરાત આપણે મોટું બરાબર છે, મોઢું જ ચડી જાય. એ રિસાઈ જાય, રિસાઈ જાય. થોડું જમવાનું મોડું આવે, ખોટું લાગી જાય, રિસાઈ જાય. He starts sulking. He starts sulking. Starts sulking. અને ઓલ નેગેટિવિટી સ્ટાર્ટ્સ ફ્રોમ સેલ્ફ લવ. આટલું જો ખ્યાલ આવી જાય થોડોક પ્રયોગો કરવા પડે, આપણે થોડોક પ્રયોગો કરવા પડે. હવે આટલું જો ઓળખીએ આપણે આપણી જાતને તો આપણે જો આપણી જાતને જ મળીએ રસ્તા ઉપર તો એની સાથે મિત્રતા કરીએ. આપણે ઓળખતા નથી એટલે હમણાં બધું બરાબર છે, પણ ઇફ આઈ મીટ માય સેલ્ફ ઓન ધ રોડ હું દૂર ભાગી જાઉં કે આ મને કોમ્પ્લિકેટેડ, કનિંગ, હા નાની નાની વાતમાં જે દુખી થાય છે એવા વ્યક્તિ સાથે કરવી નહીં. આપણે કહીએ ને કે ભાઈ આ માણસને બોલાવતો નહીં, એ નાની નાની વાતમાં દુખી થાય છે. પણ આ જે અંદર જે વ્યક્તિ છે એની સાથે આપણે ચોટી ગયા છે, એવા ચીપકેલા છે કે એને ઓળખવો બહુ મુશ્કેલ પડી જાય, બહુ જ મુશ્કેલ. બીજાની અંદર દેખાય છે, આપણી અંદર જોવું બહુ મુશ્કેલ છે. સપોઝિંગ આપણે એવો
એક વાક્ય કરીએ કે દુનિયામાં જે કઈ હિંસા છે એ સેલ્ફ લવના કારણે છે. જે કઈ હિંસા છે એ સેલ્ફ લવના કારણે છે. અને સેલ્ફ જો ઓગળી જાય તો બચી જાય લવ. હા, એને ઓળખતા ઓળખતા એ સેલ્ફ બચી જાય લવ. લવ બચી જાય એટલે હિંસા પડી જાય એની મેળે. જ્યાં સુધી સેલ્ફ છે ને, અર્જુનને આવું જ કંઈક થયું હશે ને. અર્જુન વિષાદ યોગ, એને ભીષ્મને જોઈને એને થયું તો હશે કે આવો હું આમ જિદ્દી માણસ છું કે એક પ્રતિજ્ઞા લઈને. હા, રાઈટ. દ્રોણાચાર્યને જોઈને એને એમ થયું હશે કે અરે આવો હું અયોની મારી અંદર બેસેલો છે. હા, શકુનીને જોઈને એમ થયું અરે આવી ચાલાકી વાળો હું છું. હા, દુર્યોધનને જોઈને એને એમ થયું હશે કે આ મારું મારું કરતા આવો જ છું. આ બધું એને અંદર દેખાયું હશે. હા, અને અંદર એને ફિલિંગ આવ્યું હશે, દ્રોહનું ફિલિંગ આવ્યું. હવે બીજી રીતે જોઈએ તો એ ખોરાક માંગે છે કે નથી માંગતો? હા, ખોરાક માંગે છે. કઈ કઈ જગ્યાએ ખોરાક માંગે? કઈ કઈ જગ્યાએ ખોરાક માંગે? આપણે એક બે દાખલા ગઈકાલે લીધા હતા. કઈ કઈ જગ્યાએ ખોરાક માંગે? એપ્રિસિએશન. હા, પણ એને એને પકડવો કઈ રીતે? એને પકડવો કઈ રીતે? એપ્રિસિએશન તો ખરું જ કે તું મારા વખાણ કરે, બરાબર છે. કઈ રીતે? એપ્રિસિએશનમાં જ. એપ્રિસિએશનમાં જ. એટલે વખાણ કરીએ ને તો કે ના ના એવું નથી એમ. વખાણ કરીએ ને ના ના, એક ધ પોઈન્ટ. ઇટ્સ લાઈક યુ નો કે હું એ આ એક પ્રેસિપિસ છે, અહીંથી નીચે પડવાનું છે. શું કે એને ગુજરાતીમાં? ઢાળ નથી, એટલે એક માઉન્ટેન નું આમ બહાર નીકળ્યું છે. હવે અહીંયા હોય તો હું એને નથી ઓળખી શકતો, પણ અહીંયા હોય તો એને ઓળખી શકું છું. આના જેવી વાત છે. એટલે એ બસ એ વ્યક્ત થવાની તૈયારીમાં હોય ત્યારે જ એને ઓળખી શકું છું. એટલે એને ત્યાં સુધી લઈ આવવો પડે ઓળખવા માટે. પછી ત્યાં એને ખોરાક નહીં આપવાનો. ત્યાં એને ખોરાક નહીં આપવાનો. બોલો કઈ રીતે? કઈ રીતે? એ કેટલી તકલીફ થી આટલા ટાઈમમાં કરી દીધું. બનવા હોય ને સારી રીતે જમવા બેસો તરત જ એમ કે એવું વોન્ટિંગ અંદર. હા, એટલે એ અહીં સુધી આવી ગયો છે કે ઓલો બોલે હા કે રીંગણામાં મસાલો સારો છે. હા, બસ એ શું કે પ્રેસિપિસ, શું કે પાડી ઉપર, આપણે પાડી ઉપર ઊભા છે અને એને વ્યક્ત થવું છે, એને ખોરાક માંગી રહ્યો છે, તે વખતે એને પકડી લેવો પડે. તે વખતે એને પકડી લેવો પડે. સાધનામાં ઉલટું પણ સાચું છે નહીં કે નહીં? ઉલટું પણ સાચું છે. બોલ, એવરી સ્ટિક હેઝ ટુ એન્ડ. તો ઉલટું શું હોય? સપોઝિંગ તારા ઘરે હું જમવા આવું તો તારી માટે જેટલું સાચું છે એટલું
હા તો સામેના માણસની કઈક અપેક્ષા હોય કે તમે તે વેલકમ કરે કે એને આમ એટલે જે સંવેદનશીલતા છે ને, સંવેદનશીલતા એ ઇટ વર્ક્સ બોથ વેઝ. હવે એ પાડી ઉપર છે ને જો પકડી લીધો, પણ તારા પાડી ઉપર છે ને અંદર મને સંવેદનશીલતા આવ્યું તો તું બોલે એની પહેલા હું કહું કે બહુ સરસ છે, રાઈટ? તો થોડી મારામાં અવેરનેસ આવી. હવે હું તારા ઘરે આવું જમવા માટે અને તું પીરસે અને કહું કે ભાઈ જલ્દી ટીવી ચાલુ કર, મારે શેર બજારના ભાવ જોવા. બોથ વેઝ. પણ છતાં એને પકડવો હોય તો પાડી ઉપર જ પકડી શકાય. હવે એડ ઓન થાય બે ભાઈ ના ન બની હોય તે. એ મને જમવા બોલાવશે ને ત્યારે હું એને વખાણ કરીશ. આને કઈ કઈ જગ્યાએ આપણે પકડી શકીએ? સપોઝિંગ કે આપણે કહીએ કે અહીંયા નાની પંચાયતની ઓફિસ છે ને એમાં કોઈ કહે કે આપણે એક્સરસાઇઝ શીખડાવું છે, રાઈટ? તો આપણે એક્સરસાઇઝ શીખડાવી દીધું. એટલે હવે આપણે પાડી ઉપર છે કે કોઈક બોલશે કે ભાઈ તે બહુ સરસ શીખડાવ્યું, આપણે પાડી ઉપર, એટલે ત્યાં ઓળખી ગયો એને. હવે આપણે ઇવન વધારે માંગીએ છીએ. શું વધારે માંગીએ? કે આવતી વખતે ખાલી આ ઓફિસમાં નહીં રાખી, આખા ડિસ્ટ્રિક્ટમાં રાખશું. સમજાય છે? એટલે એક એક જગ્યાએ એને જો આપણે પકડી પાડવો હોય અને જસ્ટ જોવાનું છે, બીજું કઈ કરવાનું નથી, પણ એને ખોરાક નથી આપવાનો. એને સેન્સિંગ થાય કે આ બેચેની આની આવે પછી આગળ શું કરવું? જસ્ટ વોચ ઇટ, જસ્ટ વોચ ઇટ. એને ખોરાક તો આપવાનો જ નથી, ઉપવાસ જ કરવાનો. અને ઘણી વાર અહીં સુધી આવી જાય, ત્યાં ઉપવાસ કરી લેવો. તમે થોડું આમ જો ને પછી તો કઈ હમણાં ધ્યાન નથી આપતી, પણ ઘણી વાર લેટર પાસેથી પણ પછી એ ઘટના ફરી આપણને યાદ જ રહે કે આજે આમ કયું રિપીટ આવે છે યાદ એ પાક. તમે ક્ષણભર ત્યાં અટકી ગયા, થોડી વખત પછી યાદ કે આ વસ્તુને આમ તો મળ્યું જ નહીં. હવે એની અંદર પ્રાઇડ અને વેનિટી, પ્રાઇડ અને વેનિટી એટલે, અને એ બંનેને આપણે જરા સરખા જોઈ લેવા પડે. બરાબર? પ્રાઇડ અને વેનિટી કયું કયું છે? તો અમે બે જણા કોઈકને ઘરે ગયા હતા અને ત્યાં બધી વાતચીતો થતી હતી. પછી એને પૂછ્યું રવિને કે અરે તું તો આર્ટિસ્ટ છે, આમ છે, તારું એક પેઇન્ટિંગ છે મારા ઘરમાં, હા, રાઈટ? હવે એને બતાવ્યું મોટું પેઇન્ટિંગ, બહુ સરસ પેઇન્ટિંગ હતું અને નીચે સહી પણ રવિની હતી, રવિ સોની, રવિની સહી પણ હતી.
હવે અહીંયા પ્રાઇડ અને વેનિટી બેઉને અલગ કરવા હોય તો કઈ રીતે કરાય? એના વખાણ થાય, પણ એનામાં શું આવ્યું? રવિમાં પ્રાઇડ આવ્યું. પ્રાઇડ એ કે ભાઈ એ ખાલી મેં સહી જ કરેલી છે, પેઇન્ટિંગ તો મારા ભાઈએ બનાવ્યું છે, પણ બધા પેઇન્ટિંગ ઉપર સહી હું કરું છું. રાઈટ? એટલે પ્રાઇડ અને વેનિટી, વેનિટીને બતાવવું હોય એટલે ઈ તો હા કે મારું પેઇન્ટિંગ છે તો વેનિટી આવી જાય, પણ પ્રાઇડ ની અંદર શરમ આવી જાય. શરમ આવી જાય કે ભાઈ એ કહે છે કે આ પેઇન્ટિંગ મેં કર્યું નથી, એ મારા ભાઈએ કર્યું છે. એટલે આ જુદી જુદી જગ્યાએ આને કઈ રીતે ઓળખવો? હમ? હવે બીજી રીતે આપણે જોઈએ એને કઈ કઈ વસ્તુનો વિરોધ છે, એ વ્યક્તિને કઈ કઈ વસ્તુનો વિરોધ છે. એટલે આપણે આઈ લવ એન્ડ આઈ ઓલ્સો હેટ. હવે શું શું મને કઈ કઈ કોની પ્રત્યે અને કઈ કઈ વસ્તુનું હેટ છે, ત્યાં એને શોધી શકું છું? બોલો, ત્યાં એને શોધી શકું છું? આઈ હેટ. somebody insulting. એ પ્રતિકૂળ હોય આપણાથી. હા, એટલે જે વસ્તુ જે કોઈ એને ખોરાક આપતું નથી એ હેટમાં આવે. એ ઓલવેઝ હેટમાં આવે. એને જે પોષણ આપતો નથી. એટલે એને કઈ ખબર જ નથી પડતી કે આ બધાની વેલ્યુ કેટલી છે. એટલે ઈ લોકો નકામા થઈ જાય એની માટે. ફતેહપુર સિકરી ગયા છે? અકબરનો દરબાર કેવો છે ફતેહપુર સિકરીનો? નહીં, નથી જોયું ફતેહપુર સિકરી? જોવા જેવું છે એકવાર. માણસનું વેનિટી જોવું હોય તો ફતેહપુર સિકરી. તો ઓળખી શકાય વેનિટી એટલે શું. એટલે એનો જે દરબાર છે એનું કહ્યું છે કે વચ્ચે અકબર બાદશાહ બેઠા છે અને પછી 9 આમ ચેનલ છે અને એની અંદર 9 એના રત્ન. હા, અને પછી બધાએ દરબારીઓ. વચ્ચે કોણ? એ જ છે, એ જ છે. ક્યાંક એને એમ થાય કે હું વચ્ચે બેસું અને બધાએ, રાઈટ, અને એની માટે એ શું કરે? એ શું કરે? કોઈ પણ અને આ ખાસ કોની અંદર આપણને જોવા મળે? કઈ જગ્યાએ સૌથી વધારે આ જોવા મળે? એવું એક્સપ્રેસ કરે કે મને તમારા કરતા બધા કરતા વધારે નોલેજ છે આ બાબતનું. હા, એટલે એની અંદર એ કાં તો એનું નોલેજ નું પ્રદર્શન કરે, પણ એના કરતા વધારે. બોલો બોલો, આ બહુ ઈઝી છે. બોલ ભાઈ તું, તારી માટે તો બહુ ઈઝી છે. એ શું કરે? બીજાને સલાહ આપે. હસાવવાની કોશિશ કોશિશ કરે. રાઈટ? આ દેખાય છે કે કોઈક એક વ્યક્તિ જ્યારે બીજા બધા 10-15 જણાને હસાવતો હોય તો એ અકબર બાદશાહ અને નવરત્ન નહીં, નથી દેખાતું. અને આપણી અંદર છે, એટલે એવું કોઈ બીજા વ્યક્તિ નથી કહેતો. અને પણ આ એક હાસ્ય કલાકારમાં છે. એક ટીવી પર આવે ને હાસ્ય કલાકાર, બધા અકબર બાદશાહ. એને છીનવા માટે એને જાત જાતના હસવાના પ્રયોગો કરે. અચ્છા,
હવે એનું એક બીજી ખાસિયત છે ફિલિંગ ઓફ મેરિટોરિયસનેસ. એ શું છે? ફિલિંગ ઓફ મેરિટોરિયસનેસ કે મેં કંઈક સારું કામ કર્યું. બોલો બોલો. વરસાદનો સિઝન આવ્યો, 5 જણાને મેં છત્રી આપી, તો તરત જ એ ડોક્યુ કરે છે કે મેં સારું કામ કર્યું છે. એ કોઈને કે તો ને અરે અંદર એ ફિલિંગ ઇમિડિયેટલી આવી જાય, આપણી અંદર તરત જ આવી જાય. એબ્સોલ્યુટલી મેકેનિકલ. હું તમારું સેજ પણ નાનું કામ કરી દઉં ને એટલે અંદર તો મને એક આમ હર્ષ આવી જાય કે મેં તમારું કામ કરેલું છે, પતી ગયું. બસ એને ડોક્યુ કરી દીધું. હા, જસ્ટ વોચ ઇટ. બસ એ જોવામાં સેપરેશન આવે છે ધીમે ધીમે. આ તો એને કઈ રીતે ઓળખવો એના જુદા જુદા તમારી સામે પાસા મૂકું છું. આપણા લાઈફમાં એને ઓળખવાનો છે. અને આ બહુ મોટી વાત છે કે મેં બહુ સારું કામ ન, હું તને કહું કે તારું કામ મેં, તું તો સૂતી હતી પણ એટલી વારમાં મેં ઝાડુ પોતું બધું કરી નાખ્યું. હવે તારે ક્યાં કઈ કરવાનું છે? મેં તારા માટે આમ કર્યું. ફિલિંગ ઓફ મેરિટોરિયસનેસ શું કહીશું ગુજરાતીમાં? એનું એક્ઝેક્ટ વર્ડ ગુજરાતીમાં નહીં મળે, પણ મેં સારું કંઈક કર્યું. અને સ્પેશિયલી જ્યારે આપણે બીજાને મદદ કરતા હોય, કોઈ પણ જાતની મદદ, એ જ વખતે એ જે ફિલિંગ આવે ને જોઈને તરત જ ત્યાગ કરી નાખજો. એને ખેંચતા નહીં, બાકી ગયા. એ અંદર સંસ્કાર કરીને ઘર કરી નાખશે. પિક્ચર હતું ને ગોડફાધર, બધા એનું કામ ગોડફાધર કરી આપે, પછી એનું મોઢું જોવાનું. ગોડફાધર એ આપણે છીએ. પોતાનું ગીત ગાય, પોતાનું ગીત ગાય. બહુ અઘરું છે, ખૂબ અઘરું છે. એટલે પોતાનું ગીત ગાય એટલે બધી જગ્યાએ આય જ આવે. અને એવું નથી કે સાધારણ માણસમાં આવે તો ઓકે, પણ જે લોકો જાગવાના રસ્તે છે ત્યાં પણ આવી જાય છે. એ લોકોને ભાન જ નથી આ વસ્તુ, ભાન જ નથી. અને એક વખત રામકૃષ્ણ મિશનનું કંઈક મોટું સેલિબ્રેશન હતું, એટલે મને ઇન્વિટેશન આવ્યું એટલે ગયો. તો એમના જે વડા હતા ઉભા થયા, હવે તો ભગવા કપડા પહેરેલા સાધુ, બધા એને પ્રણામ કરે, આ કરે. છેલ્લે હું વિચારું કે આ શું બોલે છે કે મેં પ્રેસિડેન્ટને આ શીખડાયું, અહીંયા આમ કર્યું, અહીંયા આમ કર્યું, અહીંયા આમ. સાધનાની તો કઈ વાત કરી નહીં, ઓનલી આઈ ડીડ ધીસ એન્ડ આઈ ડીડ ધેટ. આ સમજાય છે? ઇરિપેરેબલ મશીન. હવે એને એ શક્ય જ નથી આ જીવનમાં એ અંદરની ઓળખી જ શકે. એટલે આપણું પોતાનું ગીત ગાઓ. આપણે નાના હતા ને ગાતા, લિટલ જેક હોર્નર sat in a corner eating his Christmas pie, put in his thumb, pulled out a plum and said, "What a good boy." મેં પ્રેસિડેન્ટને શીખડાયું, વોટ અ ગુડ બોય એમ આઈ. એટલું જ છે.
જોશો કંઈક જ્યોતિષની ચોપડી હશે કે કંઈક હશે તો આ બહાર એક ફોટો હશે, પ્રેસિડેન્ટ એને ઇનામ આપે છે, જોયા છે? I what a good boy am I. કે છે what a good boy am I. બસ આ ગુડ બોય ને જો પકડી શકો ને, ગુડ બોય આધ્યાત્મિક બોય ન બની શકે, રાઈટ? વાલીઓ ઋષિ બની, વાલીઓ લુટેરો બની શકે, પણ ગુડ બોય તો બની જ ન શકે. એ ગુડ બોય ને પકડી લેવો પડે. વોટ અ ગુડ બોય એમ આઈ. ફિલિંગ ઓફ મેરિટોરિયસનેસ કે મેં કેટલું સારું કામ કર્યું. હા. પાસે કામ લેવું હોય ને હમ. એને સેલ્ફ લવ ને પોષવું એ બહુ, એમાં કઈ વાંધો નહીં. નેચરલી જ થઈ જાય કે આમ એ મિકેનિકલી એક હેબિટ ફોર્મ જ થઈ ગયું છે. કોઈના બી ઈગો ને પોષવો છે, કોઈના બી સેલ્ફ લવ ને આપણે પોષવું, એ આપણી અંદરનું નથી. બીજું પણ હોય ને, થોડાક 2-4 કાકડા મૂકી દે કોઈકનું સેલ્ફ લવ, પછી આપણને સ્ટડી કરવાનો મોકો મળી જાય આપણા અંદર માટે. એને વ્યવહારમાં આપણે આ mechanical કરતા જ હોઈએ છીએ. એટલે મિકેનિકલી નહીં કરું, મિકેનિકલી નહીં. પાર્ટ ઓફ લાઈફ શું? જાતા ન હોય પણ એ મારો રોલ છે તો Role. મારે બાકી માર્ક ઓછા મળે. હા, હમ? બાકી માર્ક ઓછા મળે ઇન્ટરનલમાં. બરાબર છે. પછી સાહેબના શર્ટના વખાણ કરે તો વાંધો નહીં, બેનની સાડીને વખાણ કરે. બે વિષયમાં માર્ક કોના વખાણ કરવા ઈ જાણવું છે. જાણવું છે. આઈલેન્ડમાં કહેવત છે કે કોઈ છોકરી સામે હસવું નહીં. હવે ક્યારે વખાણ કરવા એ જોઈ લેજે. કહેવત છે. હવે હું ગયો નથી એટલે તું જઈને પછી મને કહેજે. ટ્રાય. અચ્છા, બીજું, ઇટ ઓલવેઝ ડિફેન્ડ્સ ઇટસેલ્ફ. ઇટ ઓલવેઝ એ જસ્ટિફિકેશન. એનાથી ભૂલ થઈ જ શકતું નથી, અને જો થઈ ગયું તો ઇવન એ સોરી કહેશે એ જસ્ટિફિકેશન જ હશે. તાવડિયાજીનો વાક્ય છે કે નેવર ડિફેન્ડ યોર સેલ્ફ, લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટ સેલ્ફ. નેવર ડિફેન્ડ યોર સેલ્ફ. તમારી જાતનો કોઈ દિવસ બચાવ કરવો નહીં. શું કામ? શું કામ? શું કામ? બોલો. આપણે તેના માર્ગે છીએ, સત્યને, અને સત્યને કોઈ દિવસ બચાવની જરૂર નથી. જેને બચાવની જરૂર છે એ સત્ય હોય જ ન શકે. એટલે મારે લાઈફમાં ક્યાંય પણ એક્સપ્લેનેશન આપવું હોય તો એ ઓલવેઝ ફોલ્સ જ હોય, ભલે હું માનતો હું સાચો હોઉં. એટલે ક્યાંય પણ અહીંયા બચાવની જગ્યા જસ્ટિફિકેશન. આમ તો હું નથી કરતો પણ આ વખતે થઈ ગયું. હા, અહીંયા બચાવની જગ્યા નથી. હવે થોડી આપણે વાત થઈ હતી કોમ્યુનિકેશનની, હાયર ઇમોશનલ. જેમ આ સેલ્ફ લવ ઓગળતું જશે એમ હાયર ઇમોશનલ સેન્ટર હા ખુલેલું તો છે જ, કામ તો કરે જ છે, અત્યારે પણ છે જ, પણ એ આપણી સંવેદનામાં આવતું જશે, એ આપણું સાંભળવામાં આવતું જશે. એટલે આ ડાયરેક્ટલી ઇન પ્રોપોર્શન છે. જેમ આને આપણે ઓળખતા જશું એમ કંઈક હાયર આપણને ઓટોમેટિકલી મળવા આવશે. એટલે આને જેમ આપણે એક એક તીર મારતા જશું, ભીષ્મને એક એક તીર મારતા જશું, એમ કંઈક અંદર મળવા આવશે. એ હાયર ઇમોશનમાંથી આવશે.
રાઈટ? તો કંઈક શક્તિ બે જાતની છે, એક જે નીચેથી ઉપર ચડે અને એક જે ઉપરથી અવતરે. રાઈટ? એટલે કંઈક આપણી અંદર અવતરણ થશે, કંઈક ઇન્ટેલિજન્સ, કંઈક સમજણ, કંઈક હાયર. જેમ આની સાથે આપણે જેમ યુદ્ધ કરતા જાવ, યુદ્ધમાં કંઈ પણ નથી કરવાનું, ખાલી જોવાનું જ છે. સુદર્શન, રાઈટ સીઈંગ, રાઈટ સીઈંગ, ઓનલી સુદર્શન, રાઈટ સીઈંગ, બીજું કઈ નહીં કરતા, ઝઘડતા નહીં એની સાથે. ધીમે ધીમે વિલ આવશે, એટલે પછી અમુક નેગેટિવ સ્થિતિને આપણે વિલ થી કહેશું કે ભાઈ તું ચાલ્યો જા, તો એ ચાલ્યો જશે. એની સાથે સ્ટ્રગલ નહીં કરતા, ઝઘડતા નહીં. રાઈટ? હકીકતે આપણી આખી પ્રોગ્રેસની અંદર, આપણી જે યાત્રાની અંદર આ એક જ મોટામાં મોટો અડચણ છે, ને આપણી અંદર જ છે. એ જ રોકે છે આપણને. એને ઓળખી લીધું તો કામ થઈ ગયું આપણું. તો જુદી જુદી રીતે, હા, અને એમાં કોઈ પણ મેડિટેશન ટેકનિક કામમાં નહીં આવે, એ વ્યવહારમાં જ ઓળખાશે. વ્યવહારમાં જેમ કોન્શિયસનેસ વધતો જશે, સમજણ વધતી જશે, અને વ્યવહારની એક એક નાની નાની વસ્તુઓમાં એને ઓળખતા જશું. એને ખોરાક નહીં આપીએ, અને નાની નાની વસ્તુમાં કરજો. 5 જણા વાતો કરે છે, બહુ એકદમ સનસનાટી વાતો છે, તમને પણ એક વાત ખબર છે, અને એ ડોક્યુ કરે છે કે તમારી વાત મૂકો, ત્યાં ઉપવાસ કરી નાખજો. જસ્ટ સ્ટોપ. નથી મૂકવી ભાઈ, ઉપવાસ કરો. મારી વાત મૂકવી નથી. એટલે લક્ષ્ય ક્લિયર કરી નાખજો કે એને મારવો છે. અને એને કેટલા બધા તીર લાગે પછી એ તીરના શૈયા ઉપર સૂશે. અને બીજું પણ યાદ રાખજો કે પુરુષ એને મારી શકતો નથી, શિખંડી જ મારી શકે, સ્ત્રી જ જોઈએ સામે. એટલે એની સાથે ઝઘડવા જશો તો નહીં મારે, પણ એકદમ ડીપ રિલેક્સેશનમાં તીર છોડશો તો સ્ત્રી ભાવથી મરી જશે. આટલું કરજો. આટલું આપણે આજે સેન્ટર્સની વાત થઈ. અને મેઇન આપણો જે બધા સેન્ટર્સની અંદર સૌથી મોટો દુશ્મન આપણો સેલ્ફ લવ છે. મારી પ્રતિજ્ઞા, સેલ્ફ લવ. એ સેલ્ફ લવ મરવો જ જોઈએ. બોલો હવે એની ક્વેશ્ચન. બોલો. આપણે તરત પાછા કોઈ સિરિયલ જોયું તો હીરો વિલન હોય, તરત આપણને હીરો ભાવ હીરો પિક્ચરમાં છે, અંદર જે આવે છે શું આવે છે બોલો? ઇમ્પ્રેશન આવે છે. હીરો નથી આવતો અંદર. અંદર શું આવે છે? ઇમ્પ્રેશન. એટલે એ અંદર જે ઇમ્પ્રેશન આવે છે એના રિસેપ્શન વખતે આપણે હાજર છે. આપણી હાજરી છે, પ્રેઝન્સ છે. આપણી હાજરી નહીં હોય તો એ એનું કામ કરી જશે. આ સમજાય છે? અને આપણી હાજરી હોય તો એ કામ નહીં કરી શકે. એટલે પિક્ચરની અંદર ગમે એ ચાલતું હોય, નોવેલની અંદર ગમે એ ચાલતું હોય, અંદર ઇમ્પ્રેશન શેનું પડે છે? અને એ વખતે હું ત્યાં છું. એટલે જીવન બહારથી અંદર આવે છે. અંદર જે આવે છે એ જીવન નથી, એ એનું ઇમ્પ્રેશન છે. આ સમજાય છે? એ એનું ઇમ્પ્રેશન છે. અને એ આવે છે એ ક્ષણે હું ત્યાં નથી. હું ત્યાં નથી, હું ક્યાંક બીજે છું. એટલે એનું કામ કરી જાય છે. જે કઈ એને નુકસાની કરવી હોય એ કરી જાય છે. પણ હું ત્યાં જો હોઉં તો એ કઈ કરી શકતો. હા,
લાઈક અને ડિસલાઈક Like, હા સતત ચાલુ છે અંદરનો વાંદરો હર ક્ષણે લાઈક અને ડિસલાઈક, કારણ કે આપણે હાજર નથી. હાજર. હા હા પ્રોફેશનલી જ્યારે આ વસ્તુ થાય સેલ્ફ લવ ના but we forget that we are playing the role ને. હવે એક જણો થિયેટરની અંદર રાજાનો રોલ પહેરતો હોય પણ હવે એ જ કપડાં પહેરીને જો એ બહાર રસ્તા ઉપર નીકળી પડે, હા આપણી હાલત એવી છે. હાલત એવી છે. clear લાગે. તમે તમારો રોલ ભજવો પણ અઘરું છે ને. આવતીકાલે તું માં બનીશ, હવે હું કહું એ માં જે તું છે એ રોલ છે. બહુ અઘરું છે. ટુ બી અ ગુડ પ્લેયર ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. પેશન્ટ આવે એટલે દરેક વખતે એમ કે તમારી દવાથી સારું થયું એટલે તરત મસ્ત ઓળખી લે ને, પણ એ કામની વસ્તુ છે ને, એ ઓળખી લે ને. અને કોઈક તો એવો હશે ને કે તમારી દવા કામ ન કરી. હા કોઈક તો એવો હશે ને, બસ એ દુઃખની પીડાનો ઉપયોગ કરી ને એને ઓળખવામાં, કારણ કે એને જ ચોટ લાગે છે. ઓલો જે રિયલ છે એને ચોટ લાગી શકતું નથી. મોકો છે આ. એટલે જોઈ લેવાનું કે હું પ્રાઇડ માંથી બોલું છું કે વેનિટી માંથી બોલું છું. તારી વાત નથી કરતો, મારી એ વાત કરું છું. ઘણી વાર મને કોઈ ડિઝીઝ લઈને આવે ને, એટલે તે વખતે મને કંઈ પણ સૂચતું ન હોય એ ડિઝીઝનું, એટલે હું એને કહું કે તમે છે ને રવિવારે મને ફોન કરજો. હું જોઉં કે આ વેનિટી છે, હું કહેવા નથી માંગતો કે અત્યારે મને કઈ આવડતું નથી. સમજાય? અને વેનિટી કહેવાય. અને પ્રાઇડ હોય તો થોડુંક શરમ આવે અંદર કે આ ભૂલે છે પણ મને કંઈ પણ એ બાબતની ખબર નથી. ખબર નથી. એટલે અંદર બહુ ક્લિયર રહેવું કે કઈ જગ્યાએ આપણે ઊભા છે. શરમ આવે તો સાહેબ એની તો વર્ક થયું કે હા શરમ આવે ટિફિન છે તો સાહેબ પર વર્ક અગળ્યું નથી. શરમ એટલે જોઈ લીધું. એટલે એ જે શરમ આવે છે એ જે તત્વ છે ને એને આપણે રાઈટ યુઝ કરવાનું છે. અને ઓલો જે કહે છે કે હું ડિઝીઝની બાબતમાં બધું જાણું છું, જે હકીકતે કઈ જાણતો, એને મારી નાખવાનું છે. બંનેને અલગ કરવાના. અત્યારે આ બંને રાક્ષસ એકમાં છે. આ સમજાય છે? નવા કપડા લો ને તો વેનિટીને એમ થાય કે બધાને બતાવી દઉં નવા કપડા, પણ પ્રાઇડને પહેરવામાં થોડીક શરમ આવે કે આ ક્યાં બધા જોશે મને નવા કપડાની અંદર. આ સમજાય છે? આ રીતે બંનેને ઓળખી લેવાય. એક્ઝામમાં ફર્સ્ટ આવી જાઉં, હા, અને આપણી માં અને ફાધર ને બધા કહેતા હોય બધાને, અરે મારી દીકરી દીકરો, રાઈટ? એટલે વેનિટીને ગમે પણ પ્રાઇડને થોડું અંદર શરમ આવે, આ ક્યાં બધા એની સામે લાઉડ સ્પીકર કરે. એટલે એ જે પ્રાઇડ છે એ જે શરમ આવવા વાળું કિંમતી તત્વ છે, કારણ કે સાધનામાં એની જરૂર છે. સાધનાનો ગર્ભ હોવો જોઈએ, સાધનાનું વેનિટી ન હોવું જોઈએ. આ પકડાય છે? આ બે વચ્ચે એક નાજુક ભેદ છે. પણ બંને જો એકદમ ચોટેલા હોય તો પછી હું જોતો કે કોણ મારા નવા કપડાને જોઈએ છે. હા, મારી નજર કપડા ઉપર ન હોય, બધાની ઉપર હોય. હવે બંને ચોટેલા છે, હવે શરમની કોઈ જગ્યા જ નથી. એટલે આપણે એવું આવે કે એ બે શરમ છે, એમ કે ને એ બે શરમ છે. એટલે એની અંદર કોન્શિયન્સ નથી, અંદર કઈ પીડા આપવા વાળું તત્વ જ નથી. અને એ પીડા આપવા વાળું તત્વ નથી તો પછી એ કઈ કરી ન શકે. સોશિયલ રિએક્શન શું આપવું એ નથી સમજાતું. કઈ
એટલે થોડું સેલ્ફ લવ વ્યવહાર માટે જરૂર કેટલું જરૂરી ફ્લાઇટ છે? મોડમાં મૂકી દો. કેટલું જરૂરી? એવું કહીએ તો એક્સપ્રેસ તો ખરેખર આમ એમ થાય કે શું કરવું. એ થોડુંક જરૂરી છે. ને હું ઓલવેઝ લેક્ચરમાં જાઉં ને એની પહેલા માપી લઉં કઈ જગ્યાએ છું અને ક્રાઉડને માપી લઉં. એટલે એ પહેલા આપણી ઓળખાણ આપે. એટલે પહેલા આપણે જોઈ લેવાનું કે આ ક્રાઉડની આંખ થોડી આપણા તરફ ચોટેલી હોવી જોઈએ. હવે એ જો બોલે કે ભાઈ આ ભાઈ ખાલી ભણેલા છે, BA પૂરતું જ ભણેલા છે, તો કોઈની આંખ આપણી ઉપર ચોટવાની નથી. અત્યારનો યુગ એવો છે. એટલે કેટલું સેલ્ફ લવ નો ઉપયોગ કરવાની જરૂર છે. સમજાય છે? હવે કોઈક બોલે કે MD છે કે ડોક્ટર છે તો બધા એને કંઈક જાણતો તો હશે. એટલે કેવી ખીચડી પાકવી ને એ પણ એની અંદર આપણે અટેચ્ડ ન હોવા. એ લાઈફનું ગેમ છે. એટલે લાઈફની અંદર થોડું સેલ્ફ લવ ની ક્યાંક ક્યાંક જરૂર પડે. એટલું ચલાવી લેવું પડે. સાચી. અંદર ખ્યાલ આવે કે અમને આ રીતે કહેવાય છે. Normal tone માં નથી. રસ્તો આમ કરી લે. મેં ક્યાંક મારા નોટ્સમાં લખેલું છે. બહુ અગત્યનું છે અને અત્યારથી ચાલુ કરશો તો ઘણા વર્ષો લાગશે એને ઓળખતા. અને બહુ મોટી વાત છે જો જીવનમાં સેલ્ફ લવ ને જો આપણે ઓળખી શકીએ. બહુ રેર વ્યક્તિ એવો હોય છે જે સેલ્ફ લવ ને ઓળખી શકે. એ સૌથી મોટી આપણી કમાણી થશે જીવનની. ને ઓળખી શકીએ. બોલો. આપણે સેલ્ફ ઓબ્ઝર્વ કરીએ ત્યારે એક વસ્તુ ખ્યાલ આવે કે આપણે આપણી જાતને જે માનીએ છીએ એવા તો આપણે છે જ. અને જ્યારે જ્યારે ઓબ્ઝર્વ કરતો હોય ત્યારે એક આપણે ખ્યાલ આવે કે હું આ શબ્દ ઉપાડો જ છે પણ એક એવું મોર કે તમારી અંદર એક આય આવી જાય કે તમને કન્ટિન્યુઅસ તમે ઓબ્ઝર્વ કરતા રોકો કે આમ જ હોવું જોઈએ. બીજી તો હાઉ ટુ બી બીજા તો કે કામ એટલે મોરાલિટી નું શું? કરતા લાગે હું તો બહુ ખરાબ માણસ. એ તમે ઇનર ડાયલોગમાં એક બહુ આય આવે ટીચ કરતો હોય કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. સેલ્ફ ઓબ્ઝર્વ કરતા રોકે તમને. એ જસ્ટિફાય કરે છે. કન્ટિન્યુઅસ જસ્ટિફાય કરે છે. એ પણ એક આય જ છે. અને જે કંઈ જ્યાં આપણે વિચારે ચડી જાય છે ને ત્યાં ફરીથી જોવામાં ચાલ્યું જાવ. પકડાય છે હું શું કહેવા માંગુ? કે આ આવ્યો અને આપણે વિચારે ચડી ગયા કે આ ફરીથી જોવામાં ચાલ્યું જાવ. વિચારો છોડી દેવા. આપણે વિચારવાના માર્ગે નથી, આપણે જોવાના માર્ગે છે. ફરીથી સીઈંગ, ફરીથી લુકિંગ, સીઈંગ, જસ્ટ વોચિંગ. અને એટલે વિચારવા માટેનું તમને ખોરાક આપ્યો કે સીઈંગ તો શું સીઈંગ થિંકિંગ, સીઈંગ તો શું સીઈંગ ફિલિંગ, સીઈંગ તો શું સીઈંગ મૂવિંગ. તમને વિચારવાનું વિચારવાનો ખોરાક આપી દીધો. બરો આ ગેટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. એટલે વિચાર બીજી જગ્યાએ ન જાય. અત્યારે હું જોઈ રહ્યો છું પણ હું જોઈ રહ્યો છું મારી જાતને પણ હું થિંકિંગ સેન્ટરમાં છું, વિચારી રહ્યો છું.
એવો ખ્યાલ આવે. બીજું કે મોરાલિટીનો માર્ગ નથી. એટલે જીવનની અંદર ઘણા બધા ખોખા હોય, સાચા અને ખોટાના. એ મોરાલિટીનો માર્ગ નથી આપણો. આપણો સત અને અસતનો માર્ગ છે. સાચું ખોટું નો માર્ગ નથી. અત્યારે સાચું બોલવાથી મારો અહમ વધતો હોય તો એ અસત છે. મારો પોઈન્ટ પકડાય છે. સાચું બોલવાથી એને જો દુઃખ પહોંચતું હોય તો અસત છે. એટલે જે આપણા નોર્મલ જે સોસાયટીના ખોખા છે, આપણે એ માર્ગે નથી. આપણે સત અને અસત. સત એટલે આપણું કોન્શિયસનેસ વધે છે અને અસત એટલે કોન્શિયસનેસ ઉતરે છે. આપણે નીચે ઉતર્યા. પગથિયું ઉપર ચડ્યા કે પગથિયું નીચે ઉતર્યા. અને મહાભારતનો ખાસ કૃષ્ણ યુધિષ્ઠિરને કહેવા માંગતો હતો કે આપણે સાચા ખોટાના રસ્તે નથી. આને તો તારે ખોટું બોલીને મારવો જ પડશે, કારણ કે એ જે તું ખોટું બોલે છે એ સત છે. સમજાય છે? અને તું બહુ સાચું બોલવા વાળો છે, એ અહમની સાથે તું ચોટેલો છે. પકડાય છે? એટલે આપણે મોરાલિટીના રસ્તે નથી. એટલે અધ્યાત્મમાં સત અને અસત આવે. સાચું ખોટું નથી આવે. અહમ ઓગળે એ સત. આ સેલ્ફ લવ દેખાઈ ગયું એ સત, અને સેલ્ફ લવ વધી ગયું તો અસત. सेल्फ लव का बीज शुरुआत कहाँ से होती है, किस उम्र से होती हम्म है? सेल्फ लव ये मिलती कहाँ से? पेरेंट्स से? पहली चीज जो है ना, आप उल्टी ढंग से विचार कर रहे. पहले दिन क्या लिया था कि हम जिसको सेल्फ कहते हैं वो किन किन चीज से बनी हुई है. બોલો, આપણે વાત થઈ ધ ફર્સ્ટ ડે, પહેલે દિવસે, કે જેને આપણે સેલ્ફ કહીએ છીએ. સેકન્ડ ડે, સેકન્ડ લેક્ચરમાં વાત થઈ, જેને આપણે સેલ્ફ કહીએ છીએ એના ભાગ કયા? हाँ? 3 भाग किया था सेल्फ के. एक जो रियल है, एक जो मिला हुआ है, और एक जो हमारा इमेजिनेशन में से बनता है. ये 3 चीज से सेल्फ बना हुआ है. एक जो रियल है, एक जो जीवन में मिला हुआ है. वो मिला हुआ किस चीज से शुरू होता है? नाम से. राइट? पर नाम के पहले क्या था? रियल था. रियल था. राइट? वो रियल आता है जीवन के पाठशाला में पढ़ने के लिए आता है. हाँ, वो आने के लिए उसको माँ बाप की जरूरत पड़ती है. वो उसका माँ बाप नहीं है, वो सिर्फ उसको आने के लिए एक सुविधा करते हैं. समझते? वो आया है यहां पढ़ने के लिए. राइट? लेकिन पढ़ने के लिए उसको कुछ खुराक की जरूरत पड़ती है. वो जो खुराक की जरूरत पड़ती है उसको अहम कहते हैं. लेकिन जब वो जन्म लेता है उसके पास अहम है, तो पहले अहम बनना चाहिए. फिर वो अहम खा के वो कुछ बड़ा बनेगा. अगर अहम बना ही नहीं, आप पूछेंगे कि ये सेल्फ लव की शुरुआत कहां से हुई, इसके साथ हमें मतलब है ही नहीं. वो सेल्फ लव बनना ही पड़ेगा. आप बोलेंगे कि मैं अपने बच्चे को ऐसा स्कूल में डालूंगा, सेल्फ लव कब बनता है? वैसा नहीं चाहिए. समझते हैं? क्योंकि उसको जिस खाना की जरूरत है, जो रियल है, वो अहम का खाना है. तो पहला तो खाना पकना चाहिए ना. खाना बना ही नहीं तो उसके साथ हमें मतलब नहीं कहां से शुरू हुआ.
जहां से भी शुरू हुआ वो बनना जरूरी है। एक बार खाना पक गया फिर वो खा खा के वो जीवन आया है, वो काम करके चला जाएगा। इसका तो सीधा सा मतलब ये हुआ कि पहले सेल्फ लव डेवलप करो और फिर उसको डिस्ट्रॉय करो। एक बात सही है, नो अदर वे, नो अदर वे। आदिवासी में सेल्फ लव बहुत कम है, तो इसका मतलब ये नहीं कि वो भगवान को पहचान गया। सेल्फ लव तो पहले चाहिए, पहले बनाना पड़ता है, और वो बचपन से आता है। वो बच्चा को वो क्या उसमें सुलाता है ना, क्या झूला में, गोड़िયું तो ये गुजराती, હવે હિન્દી તો પાછું આપણું બાવા હિન્દી હાલ છે. પલના પલના हाँ, वो बच्चा रोता है ना, फिर सब दौड़ते हैं ना, तुम भी दौड़ते हो ना। हाँ, अब गीला हो गया है, भूख लगी है, ये लगी है कि नहीं। बच्चा को लगता है कि अरे ये मैं राजा हूं और सब दौड़ रहे हैं। सेल्फ लव की शुरुआत हो गई ना शुरुआत, कि मैं थोड़ा रोऊं तो माँ ऐसा करेगी, थोड़ा रोऊं तो ये ऐसा करेगा, और 5 साल में तो बराबर राजा बन जाता है, एम्परर, किंग। फिर स्कूल में जाता है, आपको स्कूल में सब राजा ही आए हैं। अभी दुख लगती है, अभी दुख लगेगी, तब तक दुख नहीं लगती है, लेकिन पहले से दुख नहीं लगती है। वो राजा को दुख लगता है, उसको दुख नहीं लगता है। समझ गए। अभी वो राजा को दुख लगता है, पर लेकिन अभी भी दूसरे बच्चों को पता चल गया कि दुख लगेगा तो गड़बड़ वाली बात है। अभी फॉल्स शुरू हो जाएगा यार, कि मुझे तो कोई दुख लगती नहीं। अभी इमेजिन टोटल फॉल्स भाग, एक आया, एक यहां मिला, अभी उत्पन्न किया, બનાયા हाँ બનાયા. राइट। तो हु सेड इट इज इजी। सेल्फ लव को मारने की कोशिश कर रहा हूँ, लेकिन बच्चों ने सेल्फ लव भरना है मुझे। हाँ भर रहा है, मुझे नहीं भरना। हाँ, पहले तो भरना है। अभी वो आया है खाने के लिए आएगा, आप बोलो कि नहीं तुम भूख के मैं मर जाऊंगा, अभी तुम भूख के चला जाओ, फिर से शरीर ढूंढ लो, तो खाना तो देना पड़ेगा। तो खाना देने के लिए तो पहले पकाना पड़ेगा। भाई वो आम ही खाता है, और कोई खुराक नहीं खाता है ना। वो कभी कोई बोलता है कि मेरा कुत्ता है ने सिर्फ पपैया खाता है, वो ऐसा है। अच्छी खबर नहीं। और दूसरा का आम ना खा सकता है, खुद का खाना पड़ता है, इसके लिए आम बनना जरूरी है। फिर कोई मिलना चाहिए कि बताए कि आम खाने का साइंस क्या है, कैसे खा सकते हैं आम को। उसको गाइड कहते हैं, फ्रेंड, गाइड, कोई गुरु कहता है। ऐसे पहले ग्रीस में 2 स्कूल्स थे, एक एरिस्टोटल का था, एक हेराक्लाइटस का था। तो एरिस्टोटल कहता कि मनुष्य जेल में फंसा हुआ है, बात सही है, अपना ही जेल में फंसा हुआ है, लेकिन जेल से छूटने के लिए ऐसा कोई व्यक्ति चाहिए जो पहले से जेल से छूटा हुआ हो।
राइट। तो वो एरिस्टोटल का मतलब ये है कि मैं छूटा हुआ हूं, मेरी बात नहीं करता हूं। हाँ, तो तुम मुझसे रास्ता ले लो, मैं बताता हूं कि तुम कैसे क्योंकि मैं छूट गया जेल से। और दूसरा एक स्कूल था, वो हेराक्लाइटस का था। और हेराक्लाइटस का वाक्य था कि यू कैनॉट पुट योर फुट इन द सेम रिवर ट्वाइस। यू कैनॉट पुट योर फुट, आप अपने पांव को वही नदी में फिर से नहीं डाला, वो पानी आगे निकल गया, जिस पानी में वो पानी आगे निकल गया। तो वो बोलता था कि एरिस्टोटल ऐसा बोल रहा है, लेकिन उसकी अनुभूति कुछ काम की। वो भले जेल से बोलता है कि मैं जेल से छूट गया, लेकिन वो पानी तो बह गया, अभी तुम्हारे सामने नया पानी है, तो उसकी अनुभूति लेकर क्या करोगे? राइट। लेकिन ये आदमी है ना, उसको कुछ वो चाहिए क्या, अ, आडंबर चाहिए, ऐसा कुछ में पकड़। तो पूरी दुनिया एरिस्टोटल के पीछे चली गई, कोई किसी ने हेराक्लाइटस का सुना नहीं है। ऐसी बात है। पूरा जो हमारा सिविलाइजेशन है, हमारा कल्चर है, जो कुछ है वो लॉजिक से उत्पन्न हुआ है, साइंस से उत्पन्न हुआ है। उसका फादर कौन है? एरिस्टोटल। तो पूरी सभ्यता एरिस्टोटल के पीछे भाग गई, और ये भूल ही गया कि कोई जेल से छूट भी सकता है, लेकिन यात्रा तो अपनी है। हम जिस पानी में खड़े हैं वो अपनी यात्रा है। तो थोड़ा बहुत हिंट्स दे सकते हैं, और क्या कर सकते हैं? वो पानी को देख कैसे देखा जाए वो थोड़ा बता सकते हैं, हाउ टू ऑब्जर्व द वाटर इन द सेल्फ, सेल्फ ऑब्जर्वेशन। बस इतना बोल। बोलो, फिर बाकी रहो। हाँ, ગાયત્રી મંત્ર गायत्री मंत्र करिए। પૂરું કરવાનું. चलो। सवितु सवितुर्वरेण्यं देवस्य धीमहि यो
સવિતુર્વરેણ્યં દેવસ્ય ધીમહિ યો કર્પૂરગૌરમ સંસાર સારમ વસંતમ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખમાં શાંતિ શાંતિ શાંતિ